હવે આ આખું પૂરું થયું. શ્રીજી મહારાજ અંતર્ધાન થયા પછી એમના વિરહની વેદના સ્વામીના અંતરને કોરી ખાતી હતી. શરીર અતિ વૃદ્ધ થયું હતું. લખતા લખતા હાથ ધ્રુજતો હતો. સ્વામીથી હવે લખી શકાય તેમ નહોતું, છતાં પણ શ્રીજી મહારાજના વચનોને યાદ કરીને લખવાનું ચાલુ રાખતા. સ્વામી ધર્માખ્યાન નામનો ગ્રંથ રચી રહ્યા હતા. હાથ ધ્રુજતો હતો, કલમ ચાલતી નહોતી. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, સ્વામી, હવે તમે નિવૃત્તિ લ્યો. મુક્તાનંદ સ્વામી બોલ્યા, પણ મારાથી મહારાજની આજ્ઞા કેમ ઉથાપાય? આ ધર્માખ્યાન ગ્રંથ અધૂરો છે. નિત્યાનંદ સ્વામીએ હાથ જોડીને કહ્યું, સ્વામી, તમારા અધૂરા ગ્રંથને હું પૂર્ણ કરીશ. આમ વાત થાય છે ત્યાં સ્વામીના ધ્રુજતા હાથમાંથી કલમ નીચે પડી ગઈ. સ્વામી બોલ્યા, આ કલમ નથી પડી, અમારું આખું પૂરું થઈ ચૂક્યું છે, એની આ નિશાની છે. મહારાજનો વિરહ હવે સહેવાતો નથી. હવે અમારે આ લોકમાં નથી રહેવું. મુક્તાનંદ સ્વામીની વાત સાંભળીને બધા ઉદાસ થઈ ગયા. વળતે દિવસે અષાઢ વદી એકાદશી હતી. સ્વામીએ ગોપીનાથજી મહારાજની મૂર્તિ સામે બેસીને પ્રાર્થના કરી, હે મહારાજ, હવે મને તમારી પાસે બોલાવી લ્યો. શ્રીહરિએ દર્શન દઈને કહ્યું, સ્વામી, આજે મધ્યાહને અમે તમને તેડી જઈશું. સ્વામીએ સર્વ સંતોને ભેળા કરી પોતાના ધામમાં જવાની વાત કરી. આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ વરતાલ જતા હતા, એમને રોકી રાખ્યા. મધ્યાહન સમયે સર્વ સંતો સ્વામી પાસે એકઠા થઈ ધૂન કરવા લાગ્યા. શ્રીહરિ સ્વામીને તેડવા પધાર્યા. સ્વામીએ સર્વને જય સ્વામિનારાયણ કહ્યા અને ધામમાં સિધાવ્યા. શ્રીહરિના અંતર્ધાન બાદ બરાબર 10 વર્ષ અને 1.5 મહિને સ્વામીએ સ્વતંત્ર થકા પોતાની જીવનલીલા સંકેલી લીધી. મુક્તાનંદ સ્વામીની રચનાઓ. સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ સેંકડો કાવ્યો અને નાના મોટા 32 ગ્રંથોની રચના કરી છે. એમની કેટલીક રચનાઓનો સંગ્રહ મુક્તાનંદ કાવ્ય રૂપે પ્રસિદ્ધ થયેલ છે, જેમાંથી સતીગીતા ગ્રંથ તો વિશ્વ પ્રસિદ્ધ થયો છે. આ ઉપરાંત સ્વામીએ ઉદ્ધવ ગીતા, મુકુંદ બાવની, ધર્મ આખ્યાન, ગોલોકધામ વર્ણન, વાસુદેવ અવતાર ચરિત્ર, અદ્ભુત ગીતા, કપિલ ગીતા, નારાયણ ગીતા, વિવેક ચિંતામણી, વિદુરનીતિ, દોહા ચોપાઈમાં, કૃષ્ણ પ્રસાદ, ધામ વર્ણન ચાતુરી, ગુણવિભાગ વગેરે અનેક ગ્રંથોની રચના કરી છે. સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ સંસ્કૃત ભાષામાં પણ ગ્રંથોની રચના કરી છે, જેમાં બ્રહ્મસૂત્રનું બ્રહ્મસૂત્ર ભાષ્યરત્નમ આજે સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. જય શ્રી સ્વામિનારાયણ.